વડોદરાના યુવાનો પણ એડવોકેટ હિતેશ ગુપ્તાની સાથે છે। એડવોકેટ હિતેશ ગુપ્તા વિરુદ્ધ નોંધાયેલા દુષ્કર્મની ફરિયાદ હવે વડોદરાના યુવાનો પણ કહે છે કે આ ફરિયાદ ખોટી છે। સંખેડા પોલીસનો વિરોધ કર્યો છે। હિતેશ ગુપ્તા એક વડોદરાના સારા વકીલ ગણવામાં આવે છે અને સારી રીતે કેસનો નિકાલ લાવે છે અને જો આવી રીતે સંખેડા પોલીસ ખોટી રીતના દુષ્કર્મની ફરિયાદ કરી છે તે તદ્દન ખોટી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। જે પ્રકારે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે એડવોકેટ હિતેશ ગુપ્તાની ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, ગુનો નોંધવામાં આવ્યો છે, શું કહેશો આ કેસને લઈને? આ કેસને લઈને હું એક જ વસ્તુ કહેવા માગીશ કે આટલા મોટા એડવોકેટ હિતેશ ગુપ્તા, જેને આખું ગુજરાત, આખું ઇન્ડિયા બલ્કે એમને ઓળખે છે અને સચ્ચાઈની લડાઈ લડે છે। હર જગા પર સચ્ચાઈની લડાઈમાં એમની જીત થાય છે અને કોઈ દિવસ ખોટા કેસ એ લેતા બી નથી, સારા જ કેસ લે છે ને સચ્ચાઈને સપોર્ટ કરે છે, સચ્ચાઈને જીતાવે છે અને સચ્ચાઈની સાથે જ હોય છે। હવે એવા એટલા મોટા એડવોકેટ વકીલ પર, હિતેશ ગુપ્તા સાહેબ પર આટલો મોટો ખોટો આરોપ લાગ્યો છે, એ ખોટો છે। તો મારું તો આપણા પોલીસને બી રિક્વેસ્ટ છે અને આપણા આઈજી સાહેબની બી રિક્વેસ્ટ છે કે આની ચકાસણી કમ્પ્લીટ કરાવજો અને જેથી કે એમને ઉપર જે બી ખોટા આરોપ લાગ્યા છે એ સચ્ચાઈનું સાચું સામે આવે એવું કરજો અને ખોટો સાબિત થાય એવું કરજો। બીજી વસ્તુ એક મારી એવી કહેવી છે કે આપણા હિતેશ ગુપ્તા સાહેબ સામે લોકોથી કોર્ટના અંદર કેસથી નથી પહોંચી વળાતું અને એ લોકો બધા હિતેશ ગુપ્તા સાહેબ સામે કેસ હારી જાય છે, ત્યારે આવા બધા આરોપ લગાવીને એમને ફસાવવાની ટ્રાય કરે છે। તો મહેરબાની કરીને એમને બી હું રિક્વેસ્ટ કરું છું કે હવે ફસાવવાની ટ્રાય ના કરતા। અમારા હિતેશ ગુપ્તા સાહેબ સારા છે, સારા રહેશે અને સારા જ રહેવાના છે અને સચ્ચાઈની લડાઈ લડે છે ને લડશે। અને બીજી વસ્તુ હું એક એવી કહેવા માગું છું કે મેં મારી આંખોથી કેટલા બધા ગરીબ લોકોના બી કેસ લડતા જોયેલા છે। એમે કોઈ દિવસ બી કોઈ ગરીબ પાસે પૈસા માંગ્યા નથી। બોટકાંડના અંદર બી મેં જોયું છે વગર પૈસે કેસ લડે છે અને બધા જેટલા લોકો ડૂબીને મરી ગયા છે એ લોકોને ન્યાય અપાવવાની કોશિશ કરે છે અને કોઈની સાથે અન્યાય નથી થવા દેતા એ। તો આટલા સારા હિતેશ ગુપ્તા સામે આવું કેવી રીતે આરોપ લગાવાય? મને આ સાંભળીને જે 2 દિવસથી ન્યૂઝ જોઉં છું તો મને મનમાં કઈ પ્રોબ્લેમ થતા હતા કે આ વસ્તુ મેં કેવી રીતે ખુલાસો આપું। તો મારા દિલમાં જે ઇજ્જત હતી એમની અને જે આટલા સારા એડવોકેટ છે એ પ્રમાણે પછી મેં વિચાર્યું, તો મારા જે મિત્ર હતા, જે અભી અમે લોકો બેસીને જે ડિસ્કસ કરતા હતા કે ભાઈ આ બધું કેવું છે, એટલામાં પછી આદિલભાઈ થેન્ક યુ તમારો કે તમે મને મળ્યા। તો હું આ મીડિયાના માધ્યમથી હું એક જ વસ્તુ રિક્વેસ્ટ કરવા માગીશ અમારા શ્રી નરેન્દ્ર મોદી સાહેબને, અમારા ભૂપેન્દ્ર સાહેબને અને અમારા હર્ષ સંઘવી સાહેબને કે આની સચ્ચાઈની ચકાસણી કરાવજો અને જે સાચું હોય તે જ બહાર આવે। કે જે ખોટા આરોપ લગાવવાની કોશિશ કરી છે અને આટલા મોટા એડવોકેટની ઉપર આરોપ લગાવ્યો છે એ લોકોના ઉપર પણ ખરાથી ખરાબ પગલાં ભરજો। મારું નામ છે સોહેલ પટેલ। Subscribe now and press the bell icon. Never miss an update.